હેલો ફ્રેન્ડ્સ. ઓકે, તો તમારા ઇંગ્લિશના પેપરમાં એક ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ ફોલોઇંગ પિક્ચર્સ ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. ઓકે, આવી રીતે ક્વેશ્ચન હશે, પિક્ચર હશે, પિક્ચર ડિસ્ક્રિપ્શન. પિક્ચર હશે કોઈ પણ, પિક્ચરને જોઈને તમને નીચે એનું વાક્ય બનાવવાનું છે, સેન્ટેન્સ બનાવવાના છે, સેન્ટેન્સ લખવાના છે. ઓકે, તો હવે આ પિક્ચરમાં શું દેખાય એવી રીતે સેન્ટેન્સ લખવાનું. તો તમને કેવી રીતે લખવાનું હશે હું જરાક આમાં બતાવી દઉં. જેમ આ પિક્ચર છે, ઓકે, તો હવે પિક્ચરમાં શું દેખાય છે, સ્કૂલનું પિક્ચર છે. ઓકે, સ્કૂલ પ્લેગ્રાઉન્ડને. ઓકે, તો હવે કેવી રીતે લખવાનું, તો તમને આવી રીતે લખવાનું હશે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, મેની ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ હિયર. એટલે આ પિક્ચર છે સ્કૂલ પ્લેગ્રાઉન્ડનું, અહીંયા ઘણા બધા છોકરાઓ રમે છે. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ્સ, ઘણા છોકરાઓ સ્લાઇડ્સમાં રમે છે. 2 girls are playing on the seesaw, 2 girls છે એ સીસોમાં રમે છે. સમ બોયઝ આર રાઇડિંગ ધેર બાઇસિકલ, છોકરાઓ ઘણા રાઇડિંગ બાઇસિકલ હલાવે છે, સાયકલ હલાવે છે. અ ગર્લ એન્ડ અ બોય આર ઇટિંગ સ્નેક્સ, ગર્લ ને બોય છે એ નાસ્તો કરે છે. ઇન ધ ગાર્ડન સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ, ઘણા છોકરાઓ વોલીબોલ રમે છે. ધેર ઇઝ અ બિગ એન્ડ શેડી ટ્રી ઓન ધ પ્લેગ્રાઉન્ડ, મોટો ટ્રી છે જ્યાં એની છાયા બહુ સરસ આવે છે. અ સ્મોલ બોય એન્ડ અ ગર્લ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ રીડિંગ, હવે બે છોકરાઓ ત્યાં બેસીને રીડ કરે છે. તો એવી રીતે તમને ઘણા બધા પિક્ચર છે, તો તમને આવી રીતે સેન્ટેન્સ લખવાનું રહેશે. આ પિક્ચર તમારામાં નહીં આવે, તમારામાં બીજું પિક્ચર આવશે, તો તમને કેવી રીતે લખવાનું એ આપણે આમાં એક્ઝામ્પલ તરીકે જોઈ શકીએ છીએ. ઓકે, હવે આ પિક્ચર નેક્સ્ટ પિક્ચર છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થડે પાર્ટી. આ બર્થડે પાર્ટીનું પિક્ચર છે. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ રિબન્સ એન્ડ બલૂન્સ, હવે અહીંયા રૂમમાં ડેકોરેશન કેટલા રિબન ને બલૂનથી કર્યું છે. ધેર આર મેની ચિલ્ડ્રન્સ ઇન ધ રૂમ, ઘણા બધા છોકરાઓ છે રૂમમાં. ધે આર વેરિંગ બર્થડે કેપ્સ પહેરી છે. ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ, ટેબલમાં કેક છે. ધેર આર સમ કેન્ડલ્સ ઓન ધ કેકમાં કેન્ડલ્સ છે થોડી ઘણી. ધેર આર મેની ગિફ્ટ ઓન ધ ટેબલ, ઘણી બધી ગિફ્ટ છે ટેબલ ઉપર. સમ ગિફ્ટ્સ આર લાઇંગ ઓન ધ ફ્લોર, ઘણી બધી ગિફ્ટ નીચે પણ પડી છે જમીનમાં, ફ્લોરમાં. વન લેડી ઇઝ સર્વિંગ ડ્રિંક્સ, એક લેડી છે એ બધાને ડ્રિંક્સ આપે છે. while another is serving snacks, બીજી લેડી છે બધા નાસ્તો આપે છે. a man has a bouquet of flowers in his hand and a camera around his neck. મેન છે એના હાથમાં બંચ છે ફ્લાવર્સનો ને એના નેકમાં કેમેરા છે. ઓકે, તો આવી રીતે તમને ઘણા બધા પિક્ચર છે, એમાંથી કોઈ પણ પિક્ચર આવી શકે છે. તો આવી રીતે તમને આખું કેવી રીતે લખવાનું છે એ હું એક્ઝામ્પલ અહીંયા બતાવ્યું છે. તો એમાંથી કોઈ પણ પિક્ચર આવી શકે, તમને એ પ્રમાણે લખવાનું રહેશે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારામાં છે કે રીડ ધ ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આમાં તમને કીધું હતું કે રિસિપ્ટ આવી શકે છે, ટેબલ આવી શકે છે, પછી આવા ટાઈપના કોલમ બનેલા ટેબલ આવી શકે છે, કોઈ બી કોન્ટેસ્ટના આવી શકે છે. તો તમને આવી રીતે કેમ લખવાનું હશે, તો જેમ આ એક છે રિસિપ્ટનું, તો હવે આ રિસિપ્ટ છે, હુ વોઝ ગિવન ધીસ રિસિપ્ટ, હવે આ રિસિપ્ટ કોને આપી, તો શું આવશે, મોહિત શેઠી. વોટ ઇઝ ધ એમાઉન્ટ ઓફ ધ રિસિપ્ટ, એમાઉન્ટ શું છે આમાં 30,000, તો તમને લખવાનું 30,000. નેક્સ્ટ ક્વેશ્ચન, હુ હેઝ પેડ ધ એમાઉન્ટ, કોને પેડ કરી, કોને આ પૈસા આપ્યા હતા, તો કીર્તિ પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર વોટ હેઝ મિસ્ટર પટેલ પેડ ધ એમાઉન્ટ, કેના માટે, તો મિસ્ટર પટેલ પેડ ધ એમાઉન્ટ ફોર અ રેફ્રિજરેટર માટે. ઓકે, હવે નેક્સ્ટ આપણે કોલમ જોઈ લઈએ. હવે આ એક કોલમ છે, તો આમાં ક્વેશ્ચન છે કે હાઉ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન ડઝ સુરેશભાઈ હેવ, સુરેશભાઈના કેટલા ગ્રાન્ડ ચિલ્ડ્રન હતા, એટલે પોતાપોતી કેટલા હતા, તો 3, 1 2 3, તો આવશે અહીંયા 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન. હાઉ આર જાસ્મીન એન્ડ ટીના રિલેટેડ, જાસ્મીન ને ટીના કેમ રિલેટેડ થાય, તો એ શું છે, બે કઝિન થાય. ઓકે, હાઉ આર અમન એન્ડ ગૌરવ રિલેટેડ, અમન ને ગૌરવ શું થાય, એ અમન એન્ડ ગૌરવ નેફ્યુઝ, ગૌરવ ઇઝ અમન્સ અંકલ, ગૌરવ છે એ અમનના અંકલ થાય. ઓકે, તો હાઉ આર
નેહાબેન એન્ડ પ્રતિક રિલેટેડ, તો નેહાબેન ઇઝ પ્રતિક્સ મધર, પ્રતિક્સ ઇઝ નેહાબેન સન. તો આવી રીતે તમને કોઈ પણ કોલમ આવી શકે છે. હવે જેમ આ એક ક્લબનું કોલમ છે, ઓકે, રિધમ ક્લબ, કમ એન્ડ લર્ન, તબલા, હાર્મોનિયમ, ડ્રમ, ગિટાર. હવે અમે આ બ્લેન્કમાં છે ક્વેશ્ચન, તો આવી રીતે તમને આવી શકે છે. ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર, શું આવશે, અ મ્યુઝિક ક્લાસ. એડવર્ટાઇઝ છે આ. ધ ક્લાસીસ કન્ડક્ટેડ ડેક્સ અ વીક, કેટલા થયા, ટ્રાઇસ અ વીક, કેટલા થયા, 3 દિવસ, 1 2 3, મંડે, વેન્સડે, ફ્રાઈડે, તો અહીંયા ટ્રાઇસ આવશે, TRICE, ટ્રાઇસ. ધ ટાઈમિંગ આર ફ્રોમ, ટાઈમિંગ શું છે, 6 PM to 8 PM. ડેક્સ આર ટોટ હિયર, શું શીખાડે છે, તો આવશે તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર. ઓકે, તો આવી રીતે આવશે. હવે નેક્સ્ટ છે આપણામાં કે સેલનું એક એડવર્ટાઇઝ છે, તો કેવી રીતે લખવાનું, હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફર. ડિસ્કાઉન્ટ શું છે સેલમાં, તો શું છે આમાં, કેટલી ઓફર છે આમાં, 20% ઓફ. તો એટલે આપણે એ ડિસ્કાઉન્ટ છે, તો 20% ઓફ, 20% આવશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, શોપનું નામ શું છે, તો ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનુપમ કલેક્શન. શું છે આમાં, અનુપમ કલેક્શન. વેન કેન વન ગેટ અ ગિફ્ટ, ગિફ્ટ ક્યારે મળે, વન કેન ગેટ અ ગિફ્ટ ઓન એવરી પરચેસ ઓફ 300, એવરી પરચેસ ઓફ 300. ઓકે, જ્યારે 3000નો આપણે કંઈક સામાન લેશું તો આપણે ગિફ્ટ મળશે. વોટ ડઝ ધ શોપ સેલ, શું વેચે છે, ધ શોપ સેલ સારીસ, શું વેચે છે, આયરી, અહીંયા કને સારી છે, તો આપણે આમાં ખબર પડી જશે સારી. તો આવી રીતે તમને આવા ક્વેશ્ચન્સ આવી શકે છે. ઓકે, કોઈ પણ. નેક્સ્ટ તમારામાં ક્વેશ્ચન છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ. ઓકે, તો અહીંયા એક સેન્ટેન્સ છે, બ્લેન્ક હશે ને નીચે લખ્યું હશે ફંક્શન્સ, કે આમાં શું કરવાનું છે, તો એક્સપ્રેશન, ઇમોશન્સ, ઇન્ફોર્મેશન, એવું ટાઈપનું આપણે પહેલાં પણ કરી ચૂક્યા છીએ. હવે આ બીજું ક્વેશ્ચન છે એવું જ, પણ આમાં બ્લેન્ક્સ હશે, બ્લેન્કને તમને ફિલ કરવાની છે. તો યુ, ફર્સ્ટ નંબર જોઈએ, યુ હેવ ટેસ્ટ ટુમોરો, ને પછી એના પછી બ્લેન્ક છે. અહીંયા બ્રેકેટમાં હશે એક્સપ્રેસિંગ ઇમોશન. હવે એમાં કેવું ઇમોશન આવે, તો યુ હેવ ટેસ્ટ ટુમોરો, તમારી કાલે ટેસ્ટ છે, તો શું આપણે શું કહીએ એને, બેસ્ટ ઓફ લક. તો BEST, બેસ્ટ ઓફ લક આપણે એ કરીએ, તો અહીંયા લખવાનું હશે. સેકન્ડ છે, વેન વિલ ધ ટીચર કમ, સિકિંગ ઇન્ફોર્મેશન, સિકિંગ ઇન્ફોર્મેશન એટલે ઇન્ફોર્મેશન ગોતવાનું, તો શું આવશે, વેન વિલ. તો આ બ્લેન્ક હશે, બ્લેન્કમાં શું લખવાનું, ધ ટીચર કમ. પછી જ્યારે પણ વેન ને વોટ વાળું આવે ત્યારે ક્વેશ્ચનમાં કમ્પલસરી લગાવવાનું છે. ઓકે, નેક્સ્ટ છે વોટ, ફિર બ્લેન્ક્સ, આખી બ્લેન્ક છે ને સિકિંગ ઇન્ફોર્મેશન. આમે તમે બીજું પણ કાંઈક લખી શકો છો, પણ આમાં કરેક્ટ હોવું જોઈએ. ઓકે, તો આપણે આમાં આમ લખી શકીએ, ટાઈમ કેન આઈ મીટ ધ પ્રિન્સિપલ. ઓકે, નેક્સ્ટ છે આલોક ફેલ્ડ ઇન ધ ટેસ્ટ, બ્લેન્ક, એક્સપ્રેશન ઇમોશન, ઇમોશન કેવું આવે, ફેલ થઈ ગયું એ ટેસ્ટમાં, તો શું આવે, હાઉ સેડ. 5 નંબર, અમિત વોઝ અ ગોલ્ડ મેડલ, અમિતને ગોલ્ડ મેડલ મળ્યું. એક્સપ્રેશન ઇમોશન કેવું હોય આપણું, કોંગ્રેચ્યુલેશન્સ, એને શું કહીએ, કોંગ્રેચ્યુલેશન્સ. 6 નંબર, મે વી બ્લેન્ક એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, આપણે રિક્વેસ્ટ કરીએ તો શું કહીએ, મે વી પ્લે ઇન યોર ગાર્ડન, અમે તમારા ગાર્ડનમાં રમી શકીએ છીએ, એમ આપણે રિક્વેસ્ટ કરીએ, કોઈકને પૂછીએ તો. 7 રોહન ટેક્સ ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો હવે આમાં કોઈ બીજું પણ તમે લખી શકો છો. ઓકે, તો રોહન ઓફન પ્લેસ ક્રિકેટ. ઓકે, એક્શનમાં શું આવ્યું, એક્શન કરે છે, તો કોઈ પણ જે કરે છે એ અહીંયા આવશે. ઓકે, તો ઓફન પ્લેસ ક્રિકેટ, ક્રિયા જે કરે છે એ અહીંયા લખવાનું હશે. ઓકે, નેક્સ્ટ છે 8 નંબર, ટોમ કેન નોટ બ્લેન્ક એક્સપ્રેસિંગ એબિલિટી. હવે એની ક્ષમતા શું છે, તો રીડ ઇંગ્લિશ, તો ટોમ કેન નોટ રીડ ઇંગ્લિશ. ઓકે, તો આવી રીતે તમને એક ક્વેશ્ચન છે, તો આમાં આવી રીતે ફિલ કરવાનું છે. એના પછી તમારામાં એક ક્વેશ્ચન છે, રીરાઇટ ધ પેરેગ્રાફ
કરેક્ટિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. હવે અંડરલાઇન વર્ડ્સવાળા એક પેરેગ્રાફ જેવું હશે. જ્યાં અંડરલાઇન હશે એને આપણે નથી લખવાનું, નીચે એની જગ્યા જે સાચું વર્ડ છે એ લખવાનું રહેશે. ઓકે, તો ફર્સ્ટ એકવાર જોઈ લઈએ આપણે. ઇટ વોઝ ધ ડે. અહીંયા ફોર લખ્યું છે, નીચે અંડરલાઇન છે, તો ફોરની જગ્યા તમને ઓફ લખવાનું. તો ઇટ વોઝ ધ ડે ઓફ ધ ફાઇનલ એક્ઝામ યસ્ટરડે. એન્ડ એનીબડી વોઝ નર્વસ. એનીબડી ના આવે, એમાં બધા નર્વસ હતા. ઓકે, એક્ઝામ હતી તો એમાં બધા, તો એવરીબડી આવશે. એવરીબડી એટલે બધા. મોસ્ટ ઓફ અસ હેડ પ્રિપેર વેરી વેલ. પ્રિપેર્ડ આવશે. પ્રિપેર્ડ એટલે આપણે કરી ચૂક્યા છીએ, તૈયારી કરી ચૂક્યા છે પહેલાંથી, તો આવશે પ્રિપેર્ડ, ડી લગાવવાનું. ઓકે, બટ સમ ઓફ ધ બોયઝ એન્ડ ગર્લ્સ હેડન્ટ ટ્રાઇડ એઝ હાર્ડર લખ્યું હોય, હાર્ડરની જગ્યા હાર્ડ આવશે, એઝ ધે શુડ. ઓકે, તો તમને કેવી રીતે કરવાનું હશે, જેમ આ એક પેરેગ્રાફ તમારામાં આવશે તો તમને નીચેમાં સેમ ટુ સેમ આખું પેરેગ્રાફ લખવાનું, પર જે બ્લેન્કવાળી લાઈન છે એને આપણે કરેક્શન કરીને આન્સર લખવાનું છે. ઓકે, તો આપણે કેમ લખશું નીચે? ઇટ વોઝ ધ ડે ઓફ ધ ફાઇનલ એક્ઝામ યસ્ટરડે એન્ડ everybody was nervous. Most of us had prepared very well, but some of the boys and girls hadn't tried as hard as they should. તો આપણે જે કરેક્શનવાળા વર્ડ છે એ આખો પેરેગ્રાફ નીચે લખવાનું છે. ખાલી વર્ડ્સ નથી લખવાના કરેક્શન કરીને, આખો પેરેગ્રાફ લખવાનું ને પાછું જે કરેક્શનવાળા કરીને, જેમ ફોર છે તો ફોરની જગ્યાએ આપણે ઓફ લખીને નીચે આન્સરમાં એ લખવાનું છે. ઓકે, તો આવી રીતે તમને આવશે. તો આપણે બીજું જોઈએ. ઇન ધ સિટી ઓફ નિકોસિયા ડેક્સ સાયરપ્સ. તો અહીંયા આવશે ઓફ સાયરસ ના આવે તો ઇન સાયરસ. ધેર વોઝ અ બિગ સ્ટેચ્યુ ફોર અ કિંગ, ની ઓફ અ કિંગ. કિંગનું સ્ટેચ્યુ છે તો ઓફ અ કિંગ. હી રૂલ્ડ અબાઉટ 3 સેન્ચુરીની સ્પેલિંગ રોંગ લખી છે, તો આપણે શું આવે? સેન્ચુરીઝ, CENTURIES, સેન્ચુરીઝ અગો. ધ પીપલ ઓફ ધ સિટી ડીડ નોટ નો એનીથિંગ. કે તો આમાં NO ના આવે, KNOW નો આવે, નો એનીથિંગ અબાઉટ ધ કિંગ. તો આમાં સ્પેલિંગ મિસ્ટેક બી હશે, એને આપણે સુધારવાનું છે. ઓકે, તો આવી રીતે ફિલ કરવાનું છે. નેક્સ્ટ જોઈએ. સુમિત ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઇન બસ ના આવે, બાય બસ. કેનાથી જાય? બસથી જાય, તો બાય બસ. હી ઓલવેઝ ગોઝ ઓન હિઝ બાયસિકલ. હવે આમાં આમ છે ઓલવેઝ બસથી જાય છે, હંમેશા બસથી જાય છે, તો આમાં ઓલવેઝ ગોઝ ઓન ધ બાયસિકલ ના આવે, નેવર આવે. ઓલવેઝ ના આવી, ક્યારે પણ બાયસિકલથી નથી જતો, તો નેવર goes on his bicycle, but sometimes if his father is free. her father ના આવે, ગર્લ હોય તો her આવે, બોય છે તો his father is free. he drops him to school. I have never seen, તો never ની જગ્યા often. I have often seen him with his father. ઓકે, તો આવી રીતે તમને આ પૂરું કમ્પ્લીટ કરવાનું છે. હવે નેક્સ્ટ જોઈએ. અ સેજ હેડ મચ છે તો મેની આવશે, મેની ડિસિપલ્સ. હી ટોટ ધેમ, THEM, ધેમ હિઝ deepest belief. God is everywhere and dwells in everything. Okay, next છે. After the question papers were distributed, none of us was allowed to talk to nobody ના આવે, anybody. કોઈથી બી વાત ના કરવાની જ્યારે ક્વેશ્ચન પેપર બતાવી ગયા હોય ત્યારે. when the time was over, તો ટાઈમ હોય, ટાઈમ ભેગું શું આવે? હંમેશા વેન લાગે, તો અહીંયા વિચ છે તો વિચની જગ્યા વેન આવશે. we handed our answer books on the teacher. ઓકે, તો આમાં our આવશે. some of us were satisfied and happy, but happy નહીં, and happy. નેક્સ્ટ છે. મધર વોઝ એંગ્રી, એંગરલી નહીં, એંગ્રી, EANGRY, એંગ્રી because Kiran was late. she asked her why she was late. Kiran did not replied નહીં, reply, REPLY, reply because she was tired and hungry, HUNGRY. okay,
નેક્સ્ટ વેન ગુલિવર અવોક ઇટ વોઝ daylight. It was daylight. He tried to rise. R-I-C-E rise ને R-I-C-S-E R-I-S-E rise. Yet નહીં આવશે, but આવશે. Rise, but he was not able to move, for his legs and arms were fastened to the ground on each slide. Every slide ને each slide. Next, why we could spend some time. તો why જગ્યા if આવશે. If we could spend some time watching the common yellow ant, we would be impressed by their their busy schedule. The homes of these these એટલે ઘણા બધા હોય તો these આવશે. Little creatures are built carefully carefully by highly skilled workman ant. Next, my friend gives ને આવે gave me a book yesterday. I was I ના ભેગું એમ લાગે. I am reading it now. I found more interesting than any other book I have read. I will return it tomorrow. ધેમ ના આવે, વસ્તુ છે તો it tomorrow. ઓકે, તો આવી રીતે આપણે ક્વેશ્ચન્સ છે ઘણા બધા, તો તમને આવી રીતે ક્વેશ્ચન આવશે તો તમને એવી રીતે ફિલ કરવાનું રહેશે. ઓકે.